તમારે ફોન આવ્યો છે. હાલો હાલો કાકા ટેમ્પા વાળા બોલો છો? હા બોલો બોલો, શું કામ હતું? ભાડું છે? હા. અરે પણ ક્યાં જવાનું છે? તળાજે. હા હા એવું છે એમ ને? હા. તો ક્યારે જવાનું છે આપણે? કાલે સવારમાં. ઓહો અરે ગીરી. કેમ? એટલે ભાઈ મારે એવું છે કે આ હાંઠિયું બધી ભેગી કરીને આ ખેતર ખાલી કરવાનું છે, એટલે કાલે બધી હાંઠિયું વહેવાની છે. પણ કાલે મારે ઇમરજન્સી સવારે 10 વાગે પહોંચાડવાનું જ છે. ઓહો, તો પછી તમે એક કામ કરો. હા બોલો. મારે તો નહીં મેળાવે, પણ એક ટેમ્પા વાળાનો નંબર આપું તમને. હા તો આપો ફટાફટ. હા પણ એક વાત બીજી કહેવાની રહી જાય છે. હા બોલો બોલો. કે ઈ ભાઈ છે ને ભૂલકણા છે. હે? હા ભૂલકણા છે, એટલે તમારે છે ને હા. એને યાદ દેવડાવવું પડશે ક્યાં જવાનું અને ક્યારે જવાનું, એ બધું એને તમારે કહી રાખવું પડશે, બરોબર? તો કાંઈ વાંધો નહીં, જલ્દી નંબર નાખો, હું વાત કરી લઈશ એની. હા પણ ધ્યાન રાખજો, પાછા તળાજાના ગોપનાથ લઈ જાઓ, યાદ નહીં દેવડાવો તો. ચોક્કસ, ઈ તો હું એને એડ્રેસ આપી દઈશ. ભલે વાંધો નહીં, હાલો તમારામાં નંબર નાખી દઉં છું, બરોબર? હા નાખો નાખો ફટાફટ. ભલે ભલે હાલો. અરે ગીરી લ્યો, મારે કામ હતું, એમાંથી એક ભાડું આવ્યું. હવે કેટલા દિવસે એક ભાડું આવ્યું, એમાંય કામ આવ્યું. હાલો હું તો હાંઠિયું ભેગી કરું. હે ભગવાન, આ ગાડી તો લાવી દીધી. આ કાંઠી થઈ ગયા બોલો. એક ભાડું નથી આવ્યું. પમની ભાડું આવ્યું તું, એ ભૂલી ગયો. ઉવાઈ રહ્યું એમાં ભૂલી ગયો હું. આમણે કે હું ભૂલકડો જ રહ્યો. હે ભગવાન, હવે ભાડા તો અપાવો. હપ્તો માથે આવ્યો. હો સારું હાલો, હવે હું તો જાઉં. આ તેમાં કોનો ફોન આવ્યો છે? હાલો હાલો ટેમ્પાવાળા ભાઈ બોલો છો? હા, ટેમ્પાવાળા ભાઈ જ બોલો ને, બોલો બોલો. આનું ભાડું છે. અરે લે, એ ભગવાન, તમે તો મારી વાત સાંભળી લીધી હો. હાલો ભાડાનો ફોન આવ્યો. આમને આમ ભાડું અપાવતા રહેજો હો. હા બોલો બોલો. એટલે હું ભાઈ ભગવાન નથી બોલતો. હા, એ તમારી હારે વાત નથી કરતો. હા. એ હું છે ને મંદિર આવ્યો તો. અચ્છા ઈ વાંધો નહીં, પણ મારે કાલે સવારે છે ને હા હા. 10 વાગ્યાના તળાજા પહોંચવાનું છે. તમારી પાસે ટેમ્પો છે ને? આ ટેમ્પો તો હોય જ ને. તો પાછા ટાંગા તો હારા છે ને? હા ઓ ટાંગા તો મારા બે હાલત છે. અરે ભાઈ તમારા નહીં, ટેમ્પાના. એ ટેમ્પાના એમ જો ને, એ ટેમ્પાના ટાંગા બધા હારા જ છે. બ્રેક હારી જ છે. તો આપણે છોકરા લઈ જવાના છે પ્રવાસમાં. બકરા? અરે બકરા નહીં, છોકરા. હા ઠેક, છોકરા છોકરા એમ જો ને, હું તો બકરા સમજો તો. ના ના, તો તમે કયો અહીંયા, હું સવારે આવી જાઉં. હા હા. ક્યાં આવું? એ બસ આપણે જો અમારું ઘર છે ને, હા. ને ઓલી ઢાર નથી મોટી, હા. આ બસ ને જ છે. ઓકે ઓકે, હાલો તો સવારે મળીએ. એ હવારમાં જવાનું છે ને તમારે? હારું હાલો, હવારમાં આવી જાય. હા પણ સવારમાં જ જવાનું છે, પણ ભાડું તો કયો. એ ભાડું 1000 રૂપિયા થાય. પણ નાના નાના છોકરા છે, કાંઈક તો વ્યાજબી રાખો. હા, તો બકરા નાના જ હોય, બકરા કઈ મોટા ન હોય. ના ભાઈ, બકરા નહીં, છોકરા. હા અચ્છા અચ્છા, છોકરા. હા હા તો કોઈ વાંધો નહીં, 800 આપી દેજો હાલો. હા, કાંઈ વાંધો નહીં, હાલો. એ હા. વાહ ભગવાન વાહ, એ તો ભાડું અપાવી દીધું. હું 8 દિવસ તો મારી ગાડી ઘરે પડી હતી. ઘરમાં ભાગવું છે બકરા ભરવા. છોકરા પાણી પીવા થાકી જાવ છો. થાકી તો ગયો છો હો બેટા. આ કામ તે સારું કર્યું લે. તું આજ આખો દી મારી વાડીએ જ રહેજે હો. ક્યાંય જાતો નહીં. એ હા, તું પાણી એવું તો પા હો. વાંધો નહીં. આહા. રામ રામ દાદા. એલા, રામ રામ બોલવા ગયો તો પાણી કોકળો થઈ ગયો. દાદા કામ પડ્યું તું તમારા રેખો. લે આ તો દેવલો. હા તું તો એ હાલે ખાલે ગલા ખાલે. બોલો લ્યો. બી ગયો. પેલા જમવાનું કીધું તો ગયા. પાણી પી જ ગયો ને? એ ક્યાં પાણી પીધું? પાણી તો મેં પીધું. એવું છે? તો મેં કીધું પાણી પી ગયો. તું પણ હતો ક્યાં? ઘણા દિવસે દેખાણો. હું છે ને આમ બહાર વયો ગયો તો, બીજા દેશમાં. ઓય તો વાહ ભાઈ વાહ. આમ જોવો ને તો તમે, આમ તો તમે અમને થોડા યાદ કરો ભલા, હમણાં ભૂલી જ જાવ ને. તમને ભૂલ્યો નથી. તો સાંજ સવાર રોજ યાદ કરતો. એમાં જ મને ડેટકી આવતી હતી. ડેટકી? એટલે શું કહેવાય? શેઠકી. આ ઈ હેટકી હેટકી. હા એવી હા. ડેટકી કયો ને દાદા. તો પણ હવે છે ને દાદા, હા. મારે એક ગામ હતું ને, એટલે મારે ધોકો થયો પેશિયલ. મારે કામ છે, થોડું ઢેફા ભાંગું હું તો. મારે ઢેફા નથી માંગવાના. તો
મને 50 રૂપિયા હોય તો આપો ને, આ બાર દાઢી કરાવવાની છે. ભલા માણા હા. જે વાત થતી હોય ને એ વાત કરજે હો તું. ભલા માણા મને ક્યાં વધારે માંગ્યા, ખાલી 50 રૂપિયા આપો એટલે આપણું કામ પતી જાય. તો તું ત્યાં ધંધો શું કરો છો પણ? એ ધંધા આપણા ઝાખું પી ના જોઈએ, ઈ કહેવાનું ન હોય. એટલે અમે એટલે જ કે ઈ ગામડે ને ગામડે પડી રહેવાય, ક્યાંય ન જવાય. તો તમે બહાર ગયો એમાં જ બાલ દાઢી વધી ગયા, પણ બીજું કાંઈ વધ્યું નહીં દાદા. એવું છે. હા, એટલે તમારી પાસે આવ્યો. આરું પણ પાછું કા સીન સપાટા કોઈ વસ્તુ કાંઈ નથી કરવાની કાંઈ ને. નહીં, હાવ સુધરી ગયો હું, આમ જોવો ને. આડે અવળું કાંઈ નથી કરવાનું ને. હા, કાંઈ નહીં. આ તો 50 રૂપિયા આપું, બાકી પછી જો મને ખબર પડી ને હા તો યા બહાર થી તું જ્યાં ભીસા કપાવીને આવ્યો છો કે નહીં, હા, એ બધા ભીસા હું ખેડી નાખી છો તારા. ના ના, ખેરાવા નથી, કપાવાના છે. તો વાંધો નહીં, બરોબર ને લખા? આ તો નકર આમ હવે- તો અમારે આ લખો છે કે નહીં? હા, લખા તારો ડાયલોગ સંભળાય તો मैं सबकी ध्यान रखता हूँ. લે ये जेल में रहता है મેલ में. ये हम कैसे ही हाँ, मैं भी मेल में रहता हूँ. હારું હારું. अरे बाबा દાદા, મારે વાં છે ને વારો નહીં આવે. હા તમે મને 50 રૂપિયા આપો એટલે હું મારું કામ પતાય આવું. આ સારા શિયાળો છે અને કઈ આમ જામતો નથી. સારું આને પસા દઈ દેવા દે ને ન્યા ક્યાં પસામાં કઈ દીવડું બગડી જવાનું હે લખા. આ ઉપલી નોટ આપજો ને, ના રે ના હોય તો માગ્યા એટલે જ આપીશ હું. તો મારે બે કામ પતી જાય એવું છે. એટલે દે એટલે એટલે બીજું આ નવું કંઈક નથી આવતું તો કંઈક પાર્ટી કરી નાખી. જો પાર્ટીની વાત કરે તો પૈસા પૈસા કાંઈ નહીં મળે. શેની વાત કરે તું? મેં તને કીધું ને આ દાડા સીન સપાટા ન કરતો અરે રહે. દાદા, હું છે ને 6 મહિનાથી ભૂખ્યો છું, કાંઈ ખાતું નથી, એટલે ઓળા રોટલાની પાર્ટી કહું છું, બીજી નહીં. એટલે હા લખા, અરે ઈ તો આપણે વિચાર્યું જ નહીં કા. क्यों आए हो? આપણે નકરું કામ કરવામાં જ રહ્યા. હા તો તમે ઈ તારી વાત મને ગળા ઉતરી લે. આ તો બે થઈ જાય, હું પરસાના રીંગણા લેતો હું, પરસાનું હોરાય આવું. આ તો એક કામ કરા, રીંગણા લેતા આવજો, ભૂલતો નહીં. ન ભૂલું. હાલા પસા, આ પસા બીજા. હાલા પસા બીજા. તમારે રાખો નકર બધું વયું જાહે. ઉપર આ દાળની કોથમરી લેતા આવજો રોર. એ હારું લ્યો, ઉપર આ દાળના ટમેટા લેતા આવજો રોર. એ હારું લ્યો, એ આદુ મરચાં નખાવજે. એ નહીં તો નખાવજે. એ હારું લ્યો, હાલો મારો બેટો ને. તો ભાળી ગયો થપ્પો. પાછો તુંય કાંઈ નથી કહેતો. હું કહું? હા એ દાદા, હા સા વાગ્યા સા પીવા હાલો. હે? હા, ચા પીવા જવું છે. હા, ઈ તારી વાત સાચી હોય, 4 વાગ્યા ચા પી લેવાય તારે. હા. બરોબર ને? હા. અને ઈ બધું તો ઠીક, મેં તને ડાયલોગ કયો બોલવાનું કીધું તું? આમ તો હું ગુંડો, પણ મારે જે કોઈ ચૂકતો નહીં. હા, જો એવો ડાયલોગ બોલે તો ઓલો દેવલો હતો ને ઈ બીવે. એટલે એને એમ થાય કે નહીં આવડો આ મારા થોડોક આમ કડક માણસ છે એમ. અને હારું આઈ લવે ચા પી એવી, બે થઈને બનાવીને પી રગડા જેવી. હો? આય હો, હાલ તને લાવા દે. એ ભગવાન, આ ઢેફામાં હાલવું ને ઢેફામાં કામ કરવું ને એટલે મુસીબતનું છે. હાંજે છે ને ટાંટિયા હાવ એટલે હાવ દુખવા મળે છે, રહેવાતું જ નથી. લખો ક્યાં ગયો? લખા! ઓય દાદા, ઓયા. લખો તારી. ઉતરી જો. ન્યા આવલો સીડ્યો. ખાપા ન વાગે નટલે. હવે ખાપા વાળા એક તો હું ઢેફા માંગુ એમાં થાકી ગયો, પાછો ન્યા ખંભે સડી ગયો. આઈલામ સા બનાવવાની છે. આવો બેટો. અરે વાહ લખા વાહ, કેમ પણ સા કેમ બની? આ છા એવી બની ગામ દાદા. અરે ભલા મને હળી ઊભી રહી જાય એવી સા બની. હા, મજા આવી ગઈ લે. મજા આવી જાય ને, તો. આપણે સા બનાવી. એ હા. વાહ ભાઈ વાહ, તને સા બનાવતા સારું આવડે લે. પણ જવાન ઓળખાણો નહીં? એ ના તો દાદા ટપુડો એક ટપડો. તો અરે ઓહો હો, વાત છે. આય આય આય. ભલા તને તો ઘણા દિવસે જોયો હું. આપણું હાલી ગયેલું રોક્યા નહીં હવે. હું હાલ્યો હાલી ગયું એટલે વળી એ હવે આપણે પાર્ટી છીએ. હે તો હું વાત કરે તું ભલા તું ધંધો શું કરે છો? એ કેરી લાવ્યો ને. લખા હમ. આ ગામનો નથી થઈ ગયો ને અત્યારે ક્યાંથી હોય આ તો મોસંબી, કેળા, સફરજન હોય. એવું હોય એ ભલામણા તે કે આટા બાટા મૂકી નથી દીધા ને એ ના તો દાદા કાંઈ આટા મૂક્યા ના. તો એ કેરી લાવ્યો એમ તો કહું. ઓય બાપા, એટલે અત્યારે સફરજન હોય, સંતરા હોય, બોર હોય, એવું બધું હોય, કેરી ન હોય ત્યારે એ ના તો દાદા તમે કઈ કેરીની વાત કરો? ખાવાની. એ ખાવાની વા કેરી નાય. તો ઓલી હાંકવાની કેરી આવે ને, હા ઈ ગાડી, કેરી ગાડી. સોટાથી જેવું આવી હા. કેરી ગાડી લાવ્યો તું. ઓ ઓહો હું વાત કરે છો? બોલ કો આવશે હું તો હે? સુખનો સૂરજ ઉગી ગયો. વાહ ભાઈ તો વાહ, પછી બોલ લખા. આપણે તો ઓલી ખાવાની કેરી સમજતા હતા, આ તો મોટી કેરી નીકળી. આ તો ઓલી મોટી 4 વ્હીલ વાળી કેરી લાવ્યો. તો હવે તારે ભલામણા કાંઈ વાંધો નહીં હોય ને? આપણે કાંઈ વાંધો ના. જો હમણાં બકરાને ફેરો કરીને આવ્યો. હે એ છોકરાનો. છોકરાનો? હા છોકરાનો.
એ તારે ભૂલવાની ટેવ કઈ રહી હો હા નહીં ઈ તે આપણે ક્યાં જાય એ વાત તારી હાચી ભૂલકણો જો ભાડા ભાડા મળે છે ને તને હા ભાડા છે હો ભાડા આમ થોડાક મળ્યા કરે આમ હમણાં ભાડા મળે કે એક દી એકાદા બે થઈ જાય તો વાંધો નહીં લ્યો હવે પણ ટપુડા આ વાત ગળે ઉતરતી નથી મને એટલે કેમ ના થતા ગળે વાત ના ઉતરતી હમણાં તું મને એમ કહેતો હતો કે એક દીમાં 2 ભાડા કર્યા પણ આ દીધા તું કર્યા છો દાદા, હા આ છે ને પહેલો મહિનો હાલે હે? આમ થોડું કેવડાવે ભાડામાં એવું હોય પણ આજે જ ભાડું કરીને આવ્યો હો હું તળાજાનું હે તળાજાથી જ? તળાજાનું ભાડું કરીને આવ્યો હોય નહીં 50 કિલોમીટર હતું 50 કિલોમીટર વાહ ભાઈ વાહ તો? સારું કહેવાય પણ આછા દાદા હા આખા 800 રૂપિયાનો ફેરો હતો હો હે તો તારે ઘણા જાય છે હા એમ પણ તું મને એમ કહેતો હતો ને કે ગાડીમાં ગેસ તો છે નહીં ના તો દાદા તો ગેસ ની ક્યાં વાત કરો 500 રૂપિયા તો પેટ્રોલ નાખીને ગયો તો હું. ગેસ વાળી ગાડીમાં પેટ્રોલ 500 રૂપિયાનું નાખ્યું તો ફેરો તો નો જ મૂક્યો હો એમ તો તોય તારે 300 વિજાય છે ને અરે 300 કઈ વધે તો? પાછો બકરા ભરીને ભાવનગર આવી ગયો તો સોરી છોકરા હવે ખરીક તું છોકરા ને બકરા કઈ ખબર નથી પડતી એ તો ભૂલાઈ જાય બોલો લ્યો તું પાછો ભાવનગર હોય લેવાઈ ગયો એ ગેસ પુરાવા પેટ્રોલ ને ખાઈને પાછો ગેસ પુરાવા ભાવનગર ગયો એ પણ તારે જવાનું તો તળાજા હતું ને એ પણ ગેસ પુરાવા જવું પડે ને બોલો લ્યો અહીંથી તું પાછો ત્યાં ગેસ પુરાવાઈ ગયો ત્યાંથી પાછું તળાજા જવાનું હતું તો તારે ભલામણા ગેસ આવ્યો કેટલાનો એ આખા 500 રૂપિયાનો બોલ્યો 500 રૂપિયાનો ગેસ નખાયો પાછો એને એ પણ તને હું એમ કહું છું હા? એ તો તારે આ 800 રૂપિયાનું ભાડું છે એમાં ખોટ ન જાય એ ખોટ કરીને જાય આખા 200 રૂપિયા વધે ને 200 ક્યાંથી વધે 200 તારા ઘરના ગયા બોલો લ્યો ભૂલકણો મૂર્ખ કહેવાય ને હું કેવું કે છે કોળિયાક થી ભાડું બાંધ્યું 800 રૂપિયાનું ત્યાંથી ગયો ગેસ પુરાવા ભાવનગર ને ભાવનગર થી પાછો તળાજા ગયો અને પાછો કેતો જાય ઘડીક છોકરા અને ઘડીક બકરા જો આમના આવા ડ્રાઈવરો હશે ને ઘડીક ગેસ પુરાવા ઘડીક પેટ્રોલ પુરાવા તો 12 મહિનાની અંદર આને કેરી નહીં પણ કેરીનું ગોઠલું જ ખાલી વધશે ઈ તો ભૂલાઈ જ ગયું